જો આ છે ને આ ભેસાણ થી જેતપુર વાળો રોડ છે. આવો જ રોડ પાછો ભેસાણ થી જુનાગઢ વાળો છે. બે હગ્ગા ભાઈઓ. હવે આ રોડ નો આપણે છે ને હજી વિરોધ કરી છે ને ભેસાણ તાલુકા વાળા, એ ખોટો કરી. આ રોડ નો વિરોધ ખરેખર કરાય નહીં, કારણ કે એમાં આપણે છે ને બે ફાયદા મોટા છે. પહેલો ફાયદો એ કે અહીંયા આજુબાજુના ગામડામાંથી કોઈને એટેક આવ્યો અને ઇમરજન્સીમાં જુનાગઢ કે જેતપુર જવાનું થયું ને, તો એ ત્યાં પહોંચે જ નહીં હોસ્પિટલ, રસ્તામાં જ લોડકી જાય. હવે તમે એમ કહો કે હવે આ તો માણા લોડકી ગયો, એમાં ફાયદો છે ને? હવે માણાની વેલ્યુ તો છે નહીં. વેલ્યુ હોત તો રોડ થઈ ગયા હોય ને. 15 વર્ષથી રોડ નથી થયા. હવે જો એ હોસ્પિટલે પહોંચી જાય તો એને 5,000 5 લાખ 6 લાખ 7 લાખ નક્કી જ નહીં કેવડો ખર્ચો થાય. એટલે કે એ ખર્ચો બચે. અને બીજો ફાયદો એ કે કોઈ પણ લેડીઝને ડિલિવરીનો ટાઈમ આવ્યો ને ઇમરજન્સીમાં જેતપુર અથવા તો જુનાગઢ જવાનું થયું, તો એ લોકો હોસ્પિટલે ન પહોંચે, એને રસ્તામાં ડિલિવરી થઈ જાય. હવે એને જો હોસ્પિટલે પહોંચે તો 30,000 40,000 50,000 નક્કી નહીં કેટલા જોઈએ. એટલે આપણા બે મોટા ફાયદા હે. શું કેવું તમારું? બરોબર ને? મેરા ભારત મહાન.